ઘોગંબા તાલુકાના ખાનપાટલા ગામે આ વર્ષે વારસાગત રીતે ભરાતો પરંપરાગત મેળો ધામધૂમથી યોજાયો હતો. મેળા દરમિયાન ગામમાં ચાલતી પ્રાચીન પરંપરા મુજબ ચાટીઓ ચડાવવાની વિધિ પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે નારિયેળ વધેરવાની તેમજ અન્ય પરંપરાગત રીતિ રિવાજો સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના સરપંચ સહિત ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. પરંપરા મુજબ ખાનપાટલા ગામના જે દંપતીને સંતાન પ્રાપ્તિ થાય છે તેઓ ટીમરવાના ઝાડ પર નારિયેળ, પગડીનું ફાટકું અને 501 રૂપિયા બાંધી માનતા પૂરી કરે છે. આ કાર્યક્રમમાં ગામના સરપંચ સહિત ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. આ વર્ષે કમલેશભાઈ દ્વારા આ માનતા બાંધવામાં આવી હતી, જ્યારે સાગારામાં ગામના એક વ્યક્તિએ આ માનતા છોડવાની વિધિ કરી હતી. વર્ષોથી ચાલતી આવી ધાર્મિક અને સામાજિક પરંપરાને કારણે આ મેળો વિસ્તારમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ મેળામાં આસપાસના અનેક ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સાજોરા, ચાઠી, વાવાકુલી, બોર, ચાઠા, સાગારામાં, દામાવાવ, કાંટો સહિતના ગામોના ગ્રામજનો ઉમટી પડ્યા હતા. મેળાની એક અનોખી પરંપરા મુજબ 7 યુવતીઓ ટીમરવાના ઝાડ પર ચડે છે અને તેમને શેલડીના દાંડા મારવાની વિધિ કરવામાં આવે છે. ગામમાં વર્ષોથી ચાલતી આવી પરંપરા લોકો માટે આસ્થા અને માન્યતાનું પ્રતીક માનવામાં આવે છે.